નમસ્કાર મિત્રો, હાલમાં સરપંચ સભ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે જાણીએ અવનવી માહિતી। આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો। પ્રથમ જાણી લઈએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 જૂન 2025, ફોર્મની ચકાસણીની તારીખ 10 જૂન 2025, પરત માટે 11 જૂન 2025, મતદાનની તારીખ 22 જૂન 2025 અને મતગણતરી 25 જૂન 2025ના રોજ થશે। ત્યારબાદ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારને પ્રતીક ક્યારે મળી શકે? ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષો ભાગ લેતા ના હોય, માન્ય રાજકીય પક્ષોના પ્રતીકો ઉમેદવારને મળી શકશે નહીં। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 31/12/2020ના પરિપત્રથી 168 જેટલા મુક્ત પ્રતીકોની જાહેરાત કરેલી છે। તેમાંથી 3 પ્રતીકો ઉમેદવાર પસંદ કરી શકે છે। ઉમેદવારે પસંદ કરેલ 3 પ્રતીકોમાંથી કોઈ એક પ્રતીક ફાળવવામાં આવશે। તો ઉમેદવારી ફોર્મ કોણ ભરી શકે છે? ઉમેદવારી કરવી હોય તો તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે સુનિશ્ચિત કરવું। ઉમેદવાર વધુમાં વધુ 2 જુદી જુદી બેઠક માટે ઉમેદવારી પત્ર ભરી શકે। ઉમેદવાર એક બેઠક ઉપર વધુમાં વધુ 4 ફોર્મ ભરી શકે। બેઠક રિઝર્વેશન છે કે સામાન્ય તે જોઈ તે મુજબની લાયકાત ધરાવતા મતદાતાએ ઉમેદવારી પત્ર ભરવું। ઉમેદવાર 21 વર્ષના હોવા જોઈએ। ઉમેદવાર અસ્થિર મગજના ના હોવા જોઈએ। ઉમેદવાર બીજી બેઠક ઉપરથી જ્યાં તેનું મતદાર યાદીમાં નામ ના ચાલતું હોય અને ત્યારે ફોર્મ ભરે ત્યારે શું કરવું? તો દરખાસ્ત કરનારનું નામ તે મતદાર યાદીમાં ચાલુ હોવું જોઈએ। ઉમેદવાર જુદા મતદાર વિભાગનો હોય તો તે વિભાગની મતદાર યાદીની નકલ અથવા તેને સંબંધિત ભાગ અથવા તે યાદીમાંથી સંબંધિત નોંધની પ્રમાણિત નકલ ઉમેદવારી પત્ર સાથે બીડવી। ત્યારબાદ છે કે કયા સંજોગોમાં ફોર્મ રદ થઈ શકે? ઉમેદવારનો ગુનો સાબિત થયેથી તેને ઓછામાં ઓછી 6 માસની કેદની સજા થઈ હોય, પરંતુ આવી કેદની સજા પૂરી થયાને 5 વર્ષ વીતી ગયેલા હોય તો તે ઉમેદવાર ચૂંટણી લડી શકે છે। ઉમેદવારે એકરારનામામાં જણાવેલી વિગતો ફોર્મ ચકાસણીના સમય દરમિયાન ખોટી હોવાની શંકા જાય અથવા કોઈ નાગરિકે વોંધા અરજી રજૂ કરી હોય તો ચૂંટણી અધિકારી સ્થળ તપાસ કરાવી શકે છે। જો સ્થળ તપાસ દરમિયાન એકરારનામામાં દર્શાવેલી જાહેર કરેલી વિગતો ખોટી સાબિત થાય તો ચૂંટણી અધિકારી ફોર્મ રદ કરી શકે છે। ઉમેદવારી ફોર્મ ખોટી રીતે રદ કરવામાં આવે તો અપીલ ક્યાં કરી શકાય? તાત્કાલિક બીજા જ દિવસે ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરવી પડે। ઉમેદવારી ફોર્મ સુધારવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારવાની તક મળશે? હા, ચૂંટણી અધિકારી ફોર્મની ચકાસણી બાદ ભૂલ સુધારવા માટે 24 કલાક સુધીનો સમય આપશે। ચૂંટણી અધિકારીની ફરજ બને છે કે સામાન્ય ભૂલ હોય તો ઉમેદવારનું ધ્યાન દોરે। ત્યારબાદ છે કે શું ઉમેદવાર પરણિત મહિલા હોય અને તેના આધાર કાર્ડમાં પિતાનું નામ હોય તેમજ સાસરીના રેશન કાર્ડમાં નામ ઉમેરેલું ના હોય તો તે ગેરલાયક ઠરે? ના, લગ્ન બાદ મહિલાએ નામ બદલવું ફરજિયાત નથી, એટલે કે પિતાનું નામ હોય એવા આધાર કાર્ડથી એ ચૂંટણી લડી શકે। રાશન કાર્ડમાં પણ નામ હોવું ફરજિયાત નથી, માત્ર મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે। તો આ હતા આજના મહત્ત્વના આપને ઉપયોગી થઈ શકે એવા પ્રશ્નો। આપને જો અમારી પાસે પ્રશ્નોની એક યાદી છે, આપને જોઈતી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। તો થેન્ક યુ, આભાર।